પ્રમુખ ઇન્વેસ્ટમેન્ટની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે જાણીશું મોતીલાલ ઓસ્વાલની એપ્લિકેશનમાં રિપોર્ટ્સ કઈ રીતે જોઈ શકાય. તો આપણે સૌપ્રથમ આ હોમ પેજ ઉપર છીએ. ત્યાં નીચેની સાઈડ ક્વિક ટૂલ્સ કરીને એક ઓપ્શન બતાવ્યું છે. ત્યાં આપણને રિપોર્ટ્સ કરીને પહેલું જ ઓપ્શન બતાવે છે. એ રિપોર્ટ્સમાંથી આપણે ક્લિક કરી દેવાનું છે. અહીંયા આવી અને તમે જોઈ શકો છો પોર્ટફોલિયો, સ્ટોક, મ્યુચ્યુઅલ ફંડ, આઈએપી, પીએમએસ, એઆઈએફ, ઇન્સ્યોરન્સ, યુએસ સ્ટોક, બોન્ડ, ફિક્સ ડિપોઝિટ, એવી રીતે બધા જ ઓપ્શન આપણને અહીંયા આપેલા છે. તો આપણે પોર્ટફોલિયોમાં જે હોલ્ડિંગ સમરી એના માટે ક્લિક કરીએ. અહીંયાથી આપણે ગેટ રિપોર્ટ કરીશું એટલે આપણું હોલ્ડિંગ રિપોર્ટ આપણને ત્યાં જોવા મળી જશે. ટ્રાન્ઝેક્શન સમરી મતલબ તમે ટ્રાન્ઝેક્શન કર્યું હોય, લેવેચ કરી હોય શેર્સની, એક કેટલા ટાઈમનું ટ્રાન્ઝેક્શન તમારે જોઈતું છે એવી રીતે તમે અહીંયા ડેટ વાઇઝ લખી શકો. ફાઇનાન્શિયલ યર પણ બતાવે છે કે 2024, 25, 23, 24, 25, 26 જે આપણે ઘણીવાર સીએને આપવાનું થતું હોય છે. તો આપણે આવી રીતે અહીંયાથી ડેટ વાઇઝ પણ આપણે ટ્રાન્ઝેક્શન આપણું જોઈ શકીએ. એની નીચે લખેલું છે કેપિટલ ગેઇન્સ એટલે આપણે પ્રોફિટ અને નુકસાની, પ્રોફિટ લોસ. આપણે પ્રોફિટ એન્ડ લોસનો પૂરો રિપોર્ટ અહીંયાથી આપણે નીકાળી શકીએ. યર વાઇઝ કરી શકીએ. લાસ્ટ 7 ડેઝ છે, 15 દિવસનું છે, લાસ્ટ 13 ડેઝ. અહીંયા આપણે ઉપરથી ડેટ પણ સિલેક્ટ કરી શકીએ કે આપણે કેટલા ડેટથી કેટલા સમયનું પીએનએલ જોઈએ છે. તો એ અહીંયાથી આપણે લખીએ એટલે આપણને એ સમય દરમિયાન જે બી આપણો પ્રોફિટ અથવા લોસ જે બી થઈ હશે એનો પૂરો રિપોર્ટ આપણી સામે આવી જશે. એના નીચે સ્ટોક લખેલું છે. એમાં સૌથી પહેલું છે લેઝર રિપોર્ટ. લેઝર રિપોર્ટમાં આપણને આપણા લેઝર રિપોર્ટ આખા મળી જશે. એની અંદર આપણે ડેટ વાઇઝ પણ કાઢી શકીએ, ફાઇનાન્શિયલ યર વાઇઝ પણ કાઢી શકીએ. ડેટ મેન્શન કરીને આપણે 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ જે પણ આપણી નીડ હોય એ પ્રમાણે અહીંયાથી આપણે લેઝર રિપોર્ટ પણ જોઈ શકીએ અને ડાઉનલોડ પણ કરી શકીએ. એના નીચે ટ્રેડ હિસ્ટ્રી પણ એક બતાવી છે. ટ્રેડ હિસ્ટ્રી મતલબ કે તમે કેટલા રૂપિયાએ કઈ તારીખે કેટલા શેર લીધા છે, વેચવા છે, એ પૂરેપૂરી હિસ્ટ્રી તમને અહીંયાથી જોવા મળી જશે. અહીંયા પણ તમે જેમ આપણે જોયું આગળ કે ડેટ વાઇઝ, યર વાઇઝ આપણે જે રીતે જેટલા સમયની હિસ્ટ્રી આપણે જોતી હોય અહીંયાથી સિલેક્ટ કરી અને આપણે અહીંયાથી જોઈ શકીએ. એવી રીતે અહીંયા પીએનએલ રિપોર્ટ હમણાં સમજાવ્યું મેં, ગેઇન એન્ડ લોસ વાળું. તો સેમ એ જ છે કે પ્રોફિટ એન્ડ લોસ આપણે કેટલી નફો નુકસાની કેટલી થઈ છે એ બધા રિપોર્ટ્સ આપણને અહીંયાથી ડેટ વાઇઝ આપણે નીકાળી શકીએ. આ કોન્ટ્રાક્ટ નોટ છે. કોન્ટ્રાક્ટ નોટ મતલબ રેગ્યુલર જે આપણે ટ્રેડ કરીએ એના જે રેગ્યુલર બિલ બનતા હોય એ બિલ અહીંયાથી આપણે ડાયરેક્ટલી ડાઉનલોડ કરી શકીએ છીએ. એને કોન્ટ્રાક્ટ નોટ બોલવામાં આવે છે. ડિવિડન્ડ રિપોર્ટ પણ અહીંયાથી આપણને જોવા મળે છે કે કયા શેરે કેટલું ડિવિડન્ડ આપેલું છે એની ડિટેલ્સ પણ આપણે અહીંયાથી આસાનીથી જોઈ શકીએ. તો આવી રીતે આ રિપોર્ટ્સ એક ઓપ્શન સારું છે કે જેનાથી આપણે આસાનીથી આપણે જે પણ કામ કર્યું હોય માર્કેટમાં, જે પણ આપણે ટ્રેડિંગ કર્યું હોય, રિપોર્ટ્સની આપણે જે પણ પ્રકારની નીડ હોય એ બધી નીડ આપણને અહીંયા રિપોર્ટ્સમાંથી મળી રહે. તમે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી દ્વારા ઇન્વેસ્ટ કરીને ચાઇલ્ડ એજ્યુકેશન પ્લાનિંગ અને રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે કોન્ટેક્ટ કરો પ્રમુખ ઇન્વેસ્ટમેન્ટ 9377958366. આવી જ રીતે જો તમે નવા વિડીયો મોતીલાલ ઓસ્વાલના જાણવા માંગતા હોય, જે સમજવા માંગતા હો, તો નીચે આપેલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જો તમારી કોઈ રિક્વાયરમેન્ટ હોય તો નીચે કોમેન્ટમાં લખી આપવી કે તમારે કઈ પ્રકારનો વિડીયો જોઈએ છે. તો અમારી ટીમ પ્રયાસ કરશે એવો વિડીયો જલ્દીથી જલ્દી બનાવી અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવી આપવામાં આવશે. નીચે આપેલું ઇન્સ્ટાગ્રામનું પેજ પણ અમારું જે છે તેને પણ ફોલો કરો.